નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। પાલી હિલ વિસ્તારમાં રાત હવે જાણે જામવા માંડી હોય તેમ રસ્તા પરની અવરજવર શાંત પડતી જતી હતી। દરિયા કિનારાની બરાબર સામે એવા વૈભવશાળી બંગલા આસિયાનાની રોશની હજી અકબંધ હતી। મધરાતના 3નો સુમાર એ જ તો ડિનર ટાઈમ હતો। ઇન્દ્રકુમાર એક જમાનાનો સુપરસ્ટાર, જેના નામના સિક્કા પડતા નિર્માતાઓ રાતથી આ આસિયાનાના ગેટ સામે કાર પાર્ક કરી અડિંગો જમાવી દેતા। નસીબ જોર કરી જાય તો ઇન્દ્રકુમારના રોજ મોડી રાત સુધી ચાલતા ડ્રિંકના દોર કે પછી ડિનર દરમિયાન અલગ ઝલક મુલાકાત ગોઠવાઈ થઈ જાય, એવી કોઈ આશામાં એ જ ઇન્દ્રકુમાર, જેને આવતી ફેનમેલ્સ મોકલનારી હતી, 7 થી 70 વર્ષની પ્રેમિકા, જેમાંથી કેટલીક તો વળી પત્ર લોહીથી લખી મોકલતી, એ ઇન્દ્રકુમાર, જેની હસ્તી કાળચક્રે લોકમાનસમાંથી ભલે વિસરાવી દીધી હોય, પણ ઇન્દ્રકુમાર હતો ને એ વાત તો એને હરગીઝ મંજૂર નહોતી કે પોતાનો સિતારો આથમી ચૂક્યો છે। સુપર સ્ટારડમ ભોગવતી વખતે ઘડાઈ ગયેલા સ્કેડ્યુલમાં કોઈ ફરક પડ્યો ન હતો। એ જ બપોરે 12 વાગ્યે સવાર પડવી, એ જ રીતે તૈયાર થવું, પોતાના ફેન્સના મેલ માટે પૂછપરછ કરવી, જો કોઈ દેખીતો ફરક હોય તો એ કે હવે એને શૂટિંગ પર પહોંચવાની ઉતાવળ નહોતી રહેતી। હાથ પર કોઈ ફિલ્મ હોય તો ને, ન બંગલાના ભવ્ય લિવિંગ રૂમમાં જામતો પ્રોડ્યુસરોનો મેળાવડો જોવા મળતો, અને હા, ફેનમેલ્સનો મારો તો જાણે ઇતિહાસ થઈ ગયેલો। એટલે ન તો જરૂર હતી ફૂલ ટાઈમ સેક્રેટરીની કે અકાઉન્ટન્ટની, કમીને હે સબ કે સબ હરામ ન બદલાયું હતું આ તકિયા કલામ જેવું વાક્ય ન બદલાયો હતો ઇન્દ્રકુમારનો અંદાજ। એની રોમેન્સ કરવાની કળા પણ એવી જ બરકરાર હતી જેવી એ સુપરસ્ટાર હતો ત્યારે હતી। સાલુ, અગર જો તું સાથે ન હોય તો આ સામે દરિયો છે ને, રણ લાગે રણ, ને તું જો સામે હોય તો આદમી પાણી પણ પીએ ને તો નશો થઈ જાય। શાલિનીને પોતાની નવાઈ તો ઘણી લાગતી, એ એક સુપરસ્ટાર ને પોતે એક સાવ સામાન્ય દેખાતી યુવતી, તે છતાં ઇન્દ્રકુમાર એવો દિલ ફાડી પ્રેમ કરતો કે શાલિનીને પોતાના તકદીર પર જ આશંકા જાગતી। ઇન્દ્રમાં કશુંક એવું હતું જે તેને સદાય ખેંચતું રહેતું। ઉંમર હતી, સ્ટારડમ વિસરાઈ ગયું હતું, છતાં શાલિનીના મનમાં ઇન્દર હીરો હતો, એટલે જ તો પોતે એની પર PhD કરવા આવી હતી ને, એને પાનામાં કેદ કરવાને પોતે થઈ ગઈ કેદ એની મુઠ્ઠીમાં। બધું પૂછી પછી તો ડાયરેક્ટર એને સ્થાને રહી ગયું ને પ્રોફેસર બનવાની ઈચ્છા એને સ્થાને, એનું ઉઠવું બેસવું, બહાર કોઈ સાથે હળવું મળવું, બધું ઇન્દરની મરજી પર નિર્ભર રહેતું। ફક્ત લગ્નની ફોર્માલિટી જ પતાવવી બાકી હતી ને, પણ હવે તો આ બધું તારીખોનું પાનું થઈને રહી જવાનું હતું, કારણ કે હવે એ જમાનાના સુપરસ્ટાર ઇન્દ્રકુમારની ફાઇનલ એક્ઝિટનો સીન થોડી મિનિટ પહેલાં જ ફાઇનલ થઈ ગયો હતો। નહીં ઇન્દર, ના, તું મને આમ એકલી મૂકીને ન જઈ શકે। ઇન્દ્રકુમારની નિશ્ચેતન પડેલી છાતી પર માથું ઘસતા શાલિની ઊંડા હિબકા ભરી રહી હતી। અરે મેમ, દાક્તર બાબુ કો ફોન કિયા હું, એસી અશુભ બાત મુંહ સે ના નિકાલો। પાસે ઊભેલા મિશ્રા થોડો અસ્વસ્થ થઈને બોલ્યો, એક જમાનામાં 3 બાવરચી, 8 નોકર, 4 ડ્રાઈવર ને 6 વોચમેન ડ્યુટી પર ખડે પગે હાજર રહેતા તે બંગલામાં હવે એક અને માત્ર એક વફાદાર મિશ્રા બચ્યો હતો। એ જ ઇન્દર સાહેબનો બાવરચી, એ જ ડ્રાઈવર, અને એ જ નાનું મોટું કામ કરનાર નોકર, અને એક બાઈ જે સવારે આવી સાફ સફાઈ કરી સાંજે ઘર ભેગી થઈ જતી। મેમ, બીવીજી કો ભી ફોન કર દૂં ના? મિશ્રાએ શાલિનીને પૂછ્યું, પણ એનો અર્થ થતો હતો ઇન્દ્રકુમારના પત્નીને, દીકરીને ફોન કરવો જરૂરી છે। શાલિનીના હિબકા પણ ક્ષણ માટે બ્રેક લાગીને એની આંખોમાં અણગમો સ્પષ્ટ રીતે તરી આવ્યો। નપાવટ માણસ, આજની તારીખે પણ મને મેમ કહે છે ને પેલી બીવીને? પરંતુ બીજો વિકલ્પ પણ ક્યાં હતો? ઘનાસિંહ લિવિંગ રૂમમાં રહેલા કોન્સોલ ટેબલ પર પડેલા ફોન પરથી મિશ્રાએ ફોન લગાવ્યો। થોડી રિંગ વાગ્યા પછી સામે છેડેથી ફોન રિસીવ થયો હશે એવો અંદાજ શાલિનીએ લગાવ્યો। એ ઇન્દ્રકુમારના ડેડ બોડી પાસેથી ઇંચભર હલી નહોતી, પણ એના કાન મિશ્રાની થઈ રહેલી વાતચીત પર હતા। રાજી મેડમ કો ફોન દીજીએ।
જરૂરી બાત બતાની હે। મિશ્રાના ભાવવિહીન અવાજ સાંભળીને સામે છેડેથી કોઈ પ્રતિસાદ મળ્યો હોય એવું લાગ્યું નહીં। હું આસિયાનાથી વાત કરું છું, મેડમને કહો મિશ્રા છે, વાત થોડી સિરિયસ છે। આસિયાના નામ શું બોલ્યો, જાણે તાળાની ગુમાવેલી ચાવી એક જ ક્ષણમાં લાઈન ટ્રાન્સફર થઈને સામે છેડે રાજેશ્વરીનો અવાજ કાને પડ્યો। હા બોલો મિશ્રા, શું વાત છે? આટલી રાત્રે ફોન કર્યો? રાજેશ્વરી લાઈન ઉપર હોવી જોઈએ। શાલિનીની અટકણ ખોટી નહોતી। રાજેશ્વરી ઇન્દ્રકુમારની પત્ની, કાયદેસર રીતે ડિવોર્સ નહોતા થયા એટલું જ, પણ પતિ પત્નીને તહેવારના દિવસોમાં એકમેકને ફોન પર વિશ કરવાનો સંબંધ રહ્યો નહોતો। બીવીજી સાબ હમે છોડ કે ચલે ગયે। મિશ્રાના ગળામાં ક્યારનું સચવાઈ રહેલું ડૂસકું નીકળી ગયું। ક્યારે? રાજેશ્વરીના અવાજમાં હળવો કંપ હતો। વર્ષોથી પતિ પત્નીનો વ્યવહાર ખતમ થઈ ગયો હતો। સંબંધ નહીં? હા, પેપરમાં વાંચ્યું હતું ને થોડા સમય પહેલાં જ। લીવર સિરોસિસ, એનું પીવાનું રાજી। પ્લીઝ, પોતાની જાતને ટપારી રહી હોય તેમ રાજેશ્વરીએ વધુ કંઈ ન વિચારવા મિશ્રાને જ પૂછી લીધું। સાહેબ સાથે ત્યાં કોઈ છે કે પછી? રાજેશ્વરીનો ઇશારો કોની તરફ હતો એ ન સમજે એટલો બુદ્ધુ મિશ્રા ન હતો। જી બીબીજી, વોહ મેડમ હે। ઓહ હા, અમે હમણાં જ પહોંચીએ। ત્યાં સુધીમાં તું આરઓઆરને ફોન કરીને બોલાવી લે। રાજેશ્વરીએ આદેશ તો એક પત્નીની જેમ જ આપ્યો। ફોન મૂકીને રાજેશ્વરી થોડી ક્ષણ એમ જ બેઠી રહી, પછી પાસે પડેલો મોબાઈલ હાથમાં લીધો। ઈરા, ડેડી ગયા? સામે છેડે રહેલી દીકરી ઓહ બોલવાનું પણ વિસરી ગઈ હોય તેમ ચૂપકીદી છવાયેલી રહી। મમ્મા, વી હેવ ટુ રીચ ધેર। હા, મેં પણ એટલે જ તને આ સમયે ફોન કર્યો, પણ તું પહેલાં અર્ણવને કોલ કરી દે, એટલે એને જે પહેલી ફ્લાઇટ મળે તેમાં આવી જશે। ઓકે, કહ્યા ગરીદી કરીએ। માની વાત માની લેતી હોય તેમ કહ્યું, પણ મોમ, તું તો હમણાં જ પહોંચે છે ને? ના દીકરા, તું મને અહીં આવીને પિકઅપ કર, હું તારી સાથે જઈશ। ત્યાં એકલી તો નહીં જ? રાજેશ્વરી જે રીતે ભાવપૂર્વક બોલી એના પરથી દીકરીને કારણ સમજાઈ ગયું। મિશ્રાના ફોન પછી લગભગ પોણા કલાકે મા દીકરી આસિયાના પહોંચ્યા। ત્યાં સુધીમાં તો અરોરા અને ડૉક્ટર પહોંચી ચૂક્યા હતા। રાજેશ્વરીને આવેલી જોઈને અરોરા સામે આવ્યો કેળેથી વાળીને પ્રણામ કરતો હોય તેમ થોડો ઝૂક્યો। ભાભીજી, સર। અરોરાની આંખોમાં તકતકતી રહેલી ભીનાશ જુઠ્ઠી નહોતી। શાંતિથી ગયા એટલું સારું। ડૉક્ટર મહેતાએ રાજેશ્વરી પાસે આવીને કહ્યું, બાકી સિરોસિસ કેસમાં વાત ન પૂછો। આ તો હતો કાર્ડિયાક અટેક ફર્સ્ટ ને મેસિવ। ડેડ બોડી પાસે બેસી રહેલી શાલિની ખેલ જોતી રહી, જેને કારણે એ પોતાની જાતને બેતાજ રાણી સમજી રહી હતી। એ તો પોતાને આમ આખી દુનિયામાં નોંધારી મૂકીને નીકળી ચૂક્યો હતો, અને હવે રહી ગયા હતા ઇન્દ્રકુમારના સગાવાલા, જમા થઈ રહેલા મિત્રો। પોતે એમાં ક્યાં ફિટ થતી હતી, અહીં કે પછી બહાર જમા થઈ રહેલા પ્રશંસકોની ભીડમાં? ગુજરી કોણ ગયું હતું, ઇન્દર કે એ પોતે? સહુની નજર જાણે એની હસતી જ નહોતી, જાણે એ કોઈ ભૂત હોય। એક જ કલાકમાં હવે એ અહીં અજનબી હતી। સવાર પડવાને કલાકનો સમય બાકી નહોતો। તે આસિયાના પર તો જાણે કીડિયારું ભરાવા માંડ્યું હતું। ચેનલોની ઓબી વેન રસ્તો રોકતી ઊભી રહી હતી। રિપોર્ટરોનું લાઈવ રિપોર્ટિંગ રિલે થઈ રહ્યું હતું। રાજેશ્વરી તો જાણે રિહર્સલ કરીને આવી હોય તેમ બાઇટ આપી રહી હતી। બાકી કામગીરી ઈરાએ પોતાની જવાબદારી હોય તેમ ફોન પર મોરચો માંડ્યો હતો। એક ઓપન ટ્રક અને ફુલ્લી વ્હાઇટ ફ્લાવર ડેકોરેશન માટે વ્હાઇટ કાર્નેશન, લિલીઝ, રોઝ, એક પછી એક છૂટી રહેલા ફરમાન પ્રમાણે ફૂલના ખડકલા થવાની શરૂઆત થઈ। મોમ, મેં ડેકોરેશન માટે ફર્ન્સ એન્ડ પેટલ્સમાં અરેન્જમેન્ટ કરી દીધી છે, એમને ફક્ત સમય આપવો પડશે। એટ લીસ્ટ 2 કલાક, ઓકે ને? ઈરાએ રાજેશ્વરીને પૂછ્યું। રાજેશ્વરી કંઈક વિચારતી રહી। હા, અર્ણવ નીકળી તો ગયો છે, પણ ફ્લાઇટ 12 પહેલાં લેન્ડ નહીં થાય, એટલે ટ્રક ભલે 2 સુધીમાં તૈયાર થાય તો ચાલશે, પણ અંતિમ દર્શન માટે બોડી બહાર ડિસ્પ્લે કરવું પડશે। ત્યાંનું ડેકોરેશન સવારના 8:30 પહેલાં પતી જવું જોઈએ।
ડિસ્પ્લે, અંતિમ દર્શન, ડેકોરેશન, અંતિમ યાત્રા, એક પછી એક તમાશા થતા ગયા. જે પતિ પત્ની એકમેકની સાથે નજર મેળવવા તૈયાર નહોતા તે કહેવાતું સજોડું નંદવાયું હતું. પત્ની હતી હવે હતી ગંગા સ્વરૂપ. વ્હાઇટ ડિઝાઇનર સલવાર કુર્તા, મોંઘા દાટ સનગ્લાસીસ ને ડાયમંડ જ્વેલરી સાથે સજ્જ ટ્રકમાં સદગત પતિના દેહ પાસે એક આદર્શ નારીની જેમ નજર ઢાળીને મહાલ ચહેરે ઊભેલી. બપોરના 4 વાગે સ્મશાન યાત્રા શરૂ થઈ. રસ્તો નજરે ન ચડે એટલું માનવ મહેરામણ ઉમટ્યું હતું. વ્હાઇટ ફૂલોથી મઢાયેલી ઓપન ટ્રકમાં સવાર પોતાનો ઇન્દર હવે જઈ રહ્યો હતો. શાલિનીની છાતીમાં, પેટમાં, આંખોમાં કંઈક ભડકે બળી રહ્યું હતું. કોઈક બોલ્યું, ઇન્દર જાય છે. ઇન્દર ચાલ્યો. શાલિની હજી ઊભી થઈને બારી પાસે આવી એ પહેલાં તો ટ્રક ચાલુ થઈ ગઈ. અતિશય ધીમી ગતિએ સરકતી જતી ટ્રક સુધી પહોંચવાની શક્તિ જ ક્યાં હતી? શાલિનીના પાણી થઈ રહેલા તન-મનમાં એ કોઈ બિસ્માર મકાન તૂટી પડે એમ ચક્કર ખાતી પડી. જ્યારે ભાન આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો ગેસ્ટ રૂમ કોઈક મૂકી ગયું હતું. એને અહીં કદીએ ન ઉઘડતા. એવા રૂમમાં કોઈ ગેસ્ટ આવે તો ઉઘડે ને! પોતે તો હંમેશ ઇન્દર સાથે માસ્ટર બેડરૂમમાં જ ને હવે આ એક જ ક્ષણ ભાવિનો વર્તારો આપવા પૂરતો હતો. એણે હળવે હળવે ઊભા થવાનો પ્રયત્ન કર્યો ને બાથરૂમ સુધી આવી. સામે રહેલા મિરરમાં ઊભી રહેલી શાલિની કોઈ જુદી જ વ્યક્તિ લાગી જે પૂછી રહી, આ હાલ માટે તું એના પ્રેમમાં પડી? તું તો આવી હતી PhD કરવા ને! આ શું કરીને બેઠી? હજી જોયા કર. બસ ઇનફ. શાલિનીએ વોશબેસિન ટોપ પર પડેલી હેન્ડવોશ સોપની બોટલ ઉંચકીને મિરર પર ઘા કરી. થડ અવાજ થયો અને બોટલ નીચે પડી ગઈ. થેન્ક ગોડ પ્લાસ્ટિકની હતી ને વળી ખાલી, નહીંતર મિરર તોડી નાખત. આ વિચાર સાથે જ શાલિનીની મુઠ્ઠી સખત રીતે ભીડાઈ. તો શું થયું? મારું ઘર છે. એ લોકો મારા ઘરમાં બેઠા છે. હું કોઈના ઘરમાં ઘૂસી નથી બેઠી. શાલિનીએ ખોબામાં પાણી લઈ આંખો પર 2-4 છાલક મારી. થોડી રાહત લાગી રહી હતી. હવે પોતે આમ નરમ રહે નહીં ચાલે. સહુને એમની જગ્યા બતાડી દેવી જરૂરી હતી. શાલિનીને ચક્કર આવતા હોય તેમ લાગ્યું. કારણ પોતાના વિચારોનો હુમલો કે પછી 1.5 દિવસથી પેટમાં અન્નનો દાણો સુદ્ધા નહોતો ગયો એટલે? શાલિની બાથરૂમમાંથી નીકળી ને અશક્તિએ ફરી હુમલો કર્યો. એ બેડ પર ફસડાઈ પડી ને હલ્લો શરૂ થયો વિચારોનો. મને આ ગેસ્ટ રૂમમાં કોણે મૂકી હશે? અમારો બેડરૂમ લોક કરી દીધો હોય તો? મને અહીં તો ચાલી જવાનું કહે તો? કે પછી એવું પણ બને કે રાજેશ્વરી પોતે જ કહે કે આ બધું જ તારું છે, મહેમાન તો હું છું. શાલિનીને પોતાની બુદ્ધિ પર જ ચીડ આવી. એ લોલકી એ હજુ એની કાયદેસરની પત્ની છે. હું નહીં, તું નહીં. કેટલી વાર કહ્યું ઇન્દરને લેટ્સ મેરી. ઇન્દર ક્યાં ના પણ પાડતો ને હા પણ ક્યારે પાડી હતી? નીચે જવું રહ્યું ન જાણે ત્યાં શું તાલ હોય. એ વિચાર સાથે શાલિનીએ બાજુમાં પડેલી ચુન્ની ખંભે ગોઠવી ત્યારે નજર ગઈ ચોળાયેલા સલવાર કુર્તા તરફ. કપડાં બદલીને નીચે જવું વધુ બહેતર. લોકોનો જમાવડો હોય તો પોતાના કપડાં પણ તો બેડરૂમના વોર્ડરોબમાં જ રહેતા. ત્યાં જઈને કપડાં બદલીને જ જવું રહ્યું ને! ગેસ્ટ રૂમની બરાબર સામે પડતી લોબી વટાવી બેડરૂમ આવતા સુધીમાં શાલિનીના દિમાગમાં તો કેટલા સમીકરણો બનતા રહ્યા. ના, આમ તો સજ્જન કુટુંબ છે એવું તો ન જ કરે. અને રાજેશ્વરીનો સ્વભાવ કેવો? ઇન્દરને પરાયો માની લીધો પછી પોતાની વાતો જગજાહેર હોવા છતાં જાહેરમાં ક્યારેય એ વિશે ગંદુ કે ઘસાતું બોલી હોય એવું પણ બન્યું નહોતું. તે વિચાર હજી લાંબો ચાલતે પણ બેડરૂમ સામે હતો ને લોક પણ પોતે જ કરેલા બેહુદા વિચારોનું પ્રતિબિંબ પડતું હોય તેમ. મિશ્રા? શાલિનીએ જોરથી હાંક મારી. આયા મેમસાબ કહેતો હાજર થતો. મિશ્રા દાદર ચડીને ઉપર આવતો તો દેખાયો પણ એ જી મેમસાબ તો નક્કી નહોતો બોલ્યો. મેરા રૂમ કિસને લોક કિયા? ખોલો ઇસે. શાલિનીના મગજનો ઘૂંઘવાટ મિશ્રા પર ઉતર્યો. જી મેમ, ચાબી બીબીજી કે પાસ હે. મિશ્રા ફટાકડાની જામગરી ચામતો હોય એ અદાથી બોલ્યો. શું? શાલિનીએ એક ઝટકો અનુભવ્યો. પાણી નાક સુધી આવી જાય એ પહેલાં રણનીતિ બનાવી લેવી જોઈતી હતી.
ઇન્દ્રકુમાર માટે જો કોઈ વળગણ હોય તો આ આસિયાના. અહીં પ્રવેશતા જે ગુલાબી ફૂલવાળું ચંપાનું ઝાડ જોયું તે પ્લેમેરિયા, એટલે ખાસ સિંગાપોરથી મંગાવેલું. આજથી બરાબર 32 વર્ષ પહેલાં ઓક્ટોબર મહિનામાં શાલિનીએ ઇન્દ્રકુમારની એક ક્ષણની પોતે સાક્ષી હતી તેનો ચિતાર આપવો હોય તેમ પત્રકારોને કહી રહી હતી. પણ મેમ, સોરી તમારી લાગણી દુભાવવા માટે, પણ એ વખતે તો એમના પહેલા પત્ની રાજેશ્વરી અહીં રહેતા હતા ને? ફિલ્મી પંડિત લેખાતો વરિષ્ઠ પત્રકાર વિનુ સૈગલ બોલ્યો. શાલિનીના ચહેરા પર એક હળવું સ્મિત આવી ગયું. હા, બિલકુલ સાચું. પણ છેલ્લા 6 વર્ષમાં અમે માત્ર સાથે નહોતા, એકમકની પાસે હતા, અને એટલે જ ઇન્દ્રકુમારે મારી સાથે એમની જિંદગીના એ પાના ખુલ્લા મૂકી દીધા હતા જે કદાચ એમણે અન્યો સાથે ક્યારેય શેર નહોતા કર્યા. શાલિનીનો ઈશારો ઇન્દ્રકુમારની પત્ની રાજેશ્વરી સામે તો ખરો, પણ રાજેશ્વરી પછી અને પોતાની પહેલા ઇન્દ્રકુમારની જિંદગીમાં આવેલી નવોદિત અભિનેત્રી કિન્નરી સામે પણ હતો. મૂળ વાત જ એ હતી કે ગમે તેમ કરીને પોતે ઇન્દ્રકુમારની કેટલી કરીબ છે તે સ્થાપિત થઈ જાય. એટલે જ તો શાલિનીએ ચેનલો પર ગુંજી રહેલા ઇન્દ્રકુમારના જૂના રોમાન્ટિક ફિલ્મોના ગીતોના સૂર હજી શમ્યા નહોતા ત્યાં આ પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. એટલે જ આપ સહુને મારે ઇન્દ્રકુમારની છેલ્લી ઈચ્છા જણાવવાની છે. ઇન્દ્રકુમારની એકમાત્ર ઈચ્છા છે કે આ આસિયાનાને તેમના ગયા પછી યાદગાર સ્થાન અપાવવું. ઇન્દ્રકુમારની સ્મૃતિમાં આસિયાનાને હું તેમની ઈચ્છાને આદર આપતા મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરું છું. ઇન્દ્રકુમાર જીવંત રહેશે તેમના ચાહકોની સ્મૃતિમાં, તેમના દિલમાં, ને આસિયાના બનશે તેમને જોડતી કડી. શાલિનીની સ્પીચના છેલ્લા શબ્દો કેમેરાની ક્લિક્સમાં પડી ગયા. પત્રકારોને મસાલો આપવો હોય તેમ શાલિનીએ ઇન્દ્રકુમારે પોતાના હાથે લખેલી કોપીની ઝેરોક્સ પણ વહેંચવાનો ઈશારો PR કંપનીના માણસોને કર્યો. મોમ, તે જોયું? બનારસી ગેટવે ગેન્ઝીસ હોટેલના સ્વીટમાં ચાલી રહેલા ટીવી સામે બેઠેલી ઈરા ઉછળી. ધીસ ઇઝ જસ્ટ ટુ મચ. રાજેશ્વરી, ઈરા અને અર્ણવ ઇન્દ્રકુમારના અસ્થિ વિસર્જનની વિધિ પતાવી પાછા ફર્યા હતા ને આ ન્યૂઝ. ઈરા, શાંતિ રાખ. રાજેશ્વરીના ચહેરા પરની રેખા સુદ્ધા બદલાઈ નહોતી. ના મમ્મા, પણ આ તો સાવ ખોટું કહેવાય. વોટ અ ફ્રોડ શી ઇઝ. ડેડના નામે શું તૂત ચલાવે છે? એ કહે છે કે ડેડ પોતાને હાથે આ સોંપીને ગયા છે. તોય રાજેશ્વરીના ચહેરા પરના કોઈ ભાવ ન બદલાયા. મોમ, આ જ તારો પ્રોબ્લેમ છે. પેલી કિન્નરી માટે પણ તું આમ જ જોતી હતી રહી ગઈ ને? એ તો સારું થયું કે ઈરા વધુ બોલે એ પહેલાં રાજેશ્વરીએ તેને વારવા હાથથી ઈશારો કર્યો. જો અર્ણવ બાજુના રૂમમાં છે, કદાચ સાંભળશે તો નો મેટર. સાંભળે તો પણ શું? તેનાથી હકીકત બદલાઈ નથી જવાની. ઈરા ભયંકર ઉશ્કેરાઈ હતી. ઈરા, કાલે ફ્લાઇટ કેટલા વાગ્યાની છે? રાજેશ્વરીએ વાત બદલવી હોય તેમ પૂછ્યું. ઈરાએ રાજેશ્વરીએ કહ્યું એટલે ચૂપ તો થઈ જવું પડ્યું, પણ ઉઠીને પોતાના રૂમ ભેગી થઈ ગઈ. ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ અને કન્વેયર બેલ્ટ પર લગેજ આવી રહ્યો હતો કે અર્ણવે રાજેશ્વરીને 2 હાથ જોડ્યા. તમને માથી વિશેષ જ માન્યા છે, તે છતાં તમને દુભવ્યા હોય એ માટે હું દિલથી મારી મા વતી પણ ક્ષમા ચાહું છું, અને કદાચ હવે આપને ક્યારેય ન મળીએ. આપની વચ્ચેની કડી જ નથી રહી તો ને? ઈરા, ટેક કેર ઓફ આંટી. અર્ણવ, આવું ન બોલાય. પહેલાં ઘરે તો જઈએ. રાજેશ્વરીએ અર્ણવે જોડેલા હાથને પોતાના હાથમાં લીધા. ના આંટી, મારી ફ્લાઇટ ઓલરેડી બુક છે. સૌમ્ય અવાજે અર્ણવ બોલ્યો અને પોતાની સાથે રહેલી એકમાત્ર ટ્રોલી બેગ લઈ ભીડમાં ગુમ થઈ ગયો. જાણે એ ઇન્દ્રકુમારનો અંશ જ ન હતો. સ્તબ્ધ થઈને જોતા રહી ગયા. મા દીકરી. ઈરા, કિન્નરી કોઈ એવી તેવી નહોતી. એ સાચે સાચ તારા ડેડ પાછળ દીવાની થઈ ગયેલી. પણ આજે એના દીકરાએ પુરવાર કરી આપી એના પ્રેમની બુનિયાદી. નહીંતર ધારતે તો આ છોકરો પણ કાયદેસરનો હક માંગતો આવતે. રાજેશ્વરી ક્યાંય સુધી ખાલી નજરથી ભીડમાં ગુમાતા જતા જોતી રહી, જ્યાં સુધી અર્ણવ દ્રષ્ટિથી ઓઝલ ન થયો. હા, એક એ કિન્નરી જુઓ ને બીજી આ ઈરા.
બોલતી રહીને રાજેશ્વરીએ ન એને અટકાવી. મા દીકરીના સંવાદ પૂરા ન થતે જો એરપોર્ટની બહાર રાહ જોઈને ઊભેલા ઈરાનો ડ્રાઈવર હાથ હલાવી અભિવાદન ન કરતે. સાબ સબ ઠીક હે ના? ઈરાએ કારમાં ગોઠવાતાની સાથે પહેલો પ્રશ્ન કર્યો. ડ્રાઈવરે માત્ર જવાબમાં ડોકું ધુણાવ્યું. જી રાજેશ્વરી ઈરા સામે કંઈક અચરજથી જોઈ રહી હતી. શું થયું સુજયને? ઓહો ખાસ કંઈ નહીં, જરા ટેમ્પરેચર હતું. રિલીઝ પાસે છે ને, પ્રમોશન માટેની ભાગદોડ, કોઈ ચિંતાની વાત નથી. ઈરા નસીબદાર હતી એમ કહેવું વધુ યોગ્ય. પહેલાં સુપરસ્ટારની દીકરી ને હવે સુપરસ્ટારની વાઈફ. કાર સડસડાટ દોડી રહી હતી, પણ રાજેશ્વરી અને ઈરાના વિચાર કરતાં વધુ ઝડપે નહીં. ઈરા તો પાછી કાલે બપોરે ફાઇનલ ને? રાજેશ્વરીએ કારમાંથી ઉતરતા ફરી પૂછ્યું. હા, આમ તો સુજયને બિલકુલ સમય નથી, છતાં આ વાત પણ નિગ્લેક્ટ કરવી પોસાય તેમ નથી ને? ઈરાએ મંદ સ્વરે કહ્યું. અશોક દેસાઈની સાથે વાત થઈ ગઈ છે ને? રાજેશ્વરીએ માથું ધુણાવ્યું. એ કોઈક વિચારમાં હતી. પૂરા 5 દિવસ થઈ ગયા હતા ઈંદરની વિદાયને. શાલિની ઈંદર વિના સૂન પડેલા ઘરની દિવાલો ક્યાંય સૂંધી તાકતી રહી. શેલ્ફ પર પોતાનું સ્થાન જમાવી રાખવા પડાપડી કરતી હોય એમ કતારબંધ ટ્રોફીઓ, સતત 9 વર્ષ સુધી ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર બની રહીને બેસ્ટ એક્ટરની ટ્રોફીઓનો વિક્રમ કોઈને નામે હોય તે ઇન્દ્રકુમાર જ ને. મારો ઈંદર. શાલિની જ્યારે જ્યારે આ ટ્રોફીઓ જોતી મારો ઈંદર શબ્દ સાથે જોડાઈ જતો. અચાનક તેની નજર સ્થિર થઈ ગઈ. પોતે કંઈક ભૂલ તો નથી કરતી ને? મેઇન ડોરથી રાજેશ્વરી અંદર આવી રહી હતી. શાલિની હેરત પામી ગઈ. આ સમયે રાજેશ્વરી અહીં શું કરે છે? રાજેશ્વરીની પાછળ આવી રહ્યા હતા ઈરા ને તેનો પતિ સુજય, અને સાથે કોઈ અજાણી વ્યક્તિ. મારા ઘરમાં અને ફોન કર્યા વિના આવવાની હિંમત રાજેશ્વરી કઈ રીતે કરે? એ પ્રશ્નનો તાપ શાલિનીને દઝાડતો રહ્યો. શાલિની બેસ, થોડી જરૂરી વાતો હમણાં જ છે. રાજેશ્વરી ઠંડા અવાજે બોલી. સોરી, મારું મેન્ટલ સ્ટેટસ નથી કે હું આ બધી ચર્ચા કરી શકું. શાલિનીએ સ્વરમાં શક્ય એટલી કડવાશ ઘોળી. કદાચ અપમાન સમજીને અહીંથી જ આ બધા રવાના થઈ જાય. સોરી મેડમ, તમે જો પ્રેસ કોન્ફરન્સ કરી શકો તો. આ તો બહુ નાની અને અરીસા જેવી ચોખ્ખી વાત છે. અજાણ્યો લાગતો શખ્સ આગળ આવતા બોલ્યો. હું અશોક દેસાઈ. મારું નામ તો તમે સાંભળ્યું જ હશે. શાલિનીનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું. હા, આ નામ તો કેટલીય વાર ઈંદરના મોઢે સાંભળેલું. ઈંદરનું વિલ કર્યું તે અશોક દેસાઈ જ. શાલિનીના ચહેરા પર ઉડી ગયેલો રંગ પાછો આવ્યો. હાસ, કદાચ વિલ લઈને આવ્યો હોય તો અત્યારે જ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. શાલિની, રાજેશ્વરી, ઈરા ને સુજય ચારે જણાના હાવભાવ વાંચી અશોક દેસાઈએ પોતાની ફરજ શરૂ કરી. જેમ જેમ વિલ વંચાતું ગયું, શાલિનીના ચહેરાના હાવભાવ બદલાતા ગયા. વિલનની પ્રસ્તાવનામાં જ ઈંદરે રાજેશ્વરીની હૃદયપૂર્વક માફી માંગી હતી. પોતે રાજેશ્વરીની માફી માંગવા સિવાય બીજું કંઈ જ આપવા શક્તિમાન નથી એ પણ સ્પષ્ટતા કરી હતી. એ પછી વારો હતો કિન્નરીનો. પણ હવે તો એ હયાત જ નહોતી, એટલે કિન્નરીને નહીં પણ કિન્નરીથી થયેલા પોતાના પુત્ર અર્ણવને યથાશક્તિ રોકડ રકમ ફાળવી હતી. એક સુપરસ્ટાર આવી ચણા મમરા જેવી રકમ પોતાના દીકરાને આપે? શાલિનીને પ્રશ્ન થયો. પણ હા, આ કિન્નરીથી થયેલો પુત્રને? શાલિનીના લોજિકે તરત જ જવાબ આપી દીધો, પણ એ જ સાથે ફડકો પડ્યો. કદાચ ઈરાને તો બધું જ આપી દીધું હોય. શાલિનીના મનમાં આ વિચાર વધુ ઝંઝાવાત સર્જે એ પહેલાં ઈરાનું નામ આવ્યું. શાલિનીને યાદ આવી ઈંદરે કરેલી એ ખાનગી વાત તો તાજી થઈ આવી. આ દીકરીને પગલે જ પોતે સુપરસ્ટાર બનેલો. એ દીકરી પરણીને શું ગઈ? એનો બી ગ્રેડનો પતિ સુપરસ્ટાર થઈ ગયો. ઈરાના પતિ સુજયનું નામ આવે ને ઈંદર ડિપ્રેશનમાં સરી પડતો હોય એમ બે ડ્રિંક વધુ પી જતો. ને ઈરા, મારી વહાલી દીકરી, જેના પગલે હું સુપરસ્ટાર બન્યો. ઈંદરકુમારે લખેલી ભાવભરી વાતો અશોક દેસાઈ વાંચી રહ્યો હતો. ઈંદરકુમારને ઈરા આટલી વહાલી હશે એ તો શાલિનીને સ્વપ્ને કલ્પના નહોતી. ઈરાના નસીબ જ એવા છે કે મારે એને માટે કંઈ કરવાનું રહેતું નથી. બલકે હું માગું છું કે આવતા જન્મે મારી ઈરા મને મા તરીકે મળે. ઈરાની આંખોમાં ધસી આવેલા આંસુ
સુજયે પોતાના રૂમાલથી લઈ લીધા ને સહુની હાજરી વિસરીને એના વાળ પસરાવવા લાગ્યો. અશોક દેસાઈએ એક બીજો પત્ર વાંચવા માંડ્યો, જે ઇન્દર કુમારે પોતાના વિલ સાથે વાંચવા જેવો અનુરોધ વિલમાં કર્યો હતો. પોતાની જિંદગીની અતરંગ વાતો, પ્રસંગો અને માફી રૂપે લખાયેલી વાતો વાંચતો રહ્યો. પૂરી 5 મિનિટ સુધી ધીરજ ધરીને બેઠેલી શાલિનીની ધીરજ જવાબ દઈ જતી લાગી. એ વાત તો જરૂર સાંભળવી રહી, પણ પહેલાં આખું વિલ તો વાંચી લો. શાલિની જરા અથડા અવાજે બોલી. અશોક દેસાઈએ નાકની દાંડીએ ટેકવેલા ચશ્મા સરખા કરતા શાલિની સામે એવી રીતે જોયું કે શાલિનીની સમસમી ગઈ. હા, તો હવે મિસ શાલિની માટેની વાત. અશોક દેસાઈએ ફરી વિલ વાંચવા માંડ્યું. શાલિની, મારી જિંદગીની છેલ્લી વસંત. શાલિનીના હોઠ હલકા મરક્યા હોય એવું લાગ્યું ને રાજેશ્વરીનો ચહેરો વધુ તંગ. શાલિની મારી સપોર્ટ સિસ્ટમ બની રહી એ વાત હું કઈ રીતે ભૂલી શકું? શાલિનીને મારી વચ્ચે સેતુ બાંધ્યો હતો મારા બાયોગ્રાફીએ, જે લખવા મને મળવા આવી હતી. અમારી નિકટતાનું કારણ એ બુકના તમામ રાઇટ્સ હું શાલિનીને આપું છું. તેમાંથી થનારી આવક ઉપરાંત અગર એ ફિલ્મ, સિરિયલ કે કોઈ પણ પ્રકારની કૃતિ બનાવવા ચાહે તો એ માટે સર્વ હક માત્ર ને માત્ર એના રહેશે. બસ, વિલનો આ છેલ્લો ભાગ હતો તે પૂરો થયો હોય તેમ અશોક દેસાઈએ વિલના કાગળ સંકેલવા માંડ્યા. અરે પણ આ તો વાત અધૂરી રહી. શાલિનીએ ન ચાહવા છતાં બોલવું પડ્યું. આખી વાતમાં આસિયાનાની તો વાત જ ન આવી. નો લેડી, હવે કશું બાકી રહેતું નથી. જે હતું બધું જ આપ સહુની સમક્ષ કહી દેવાયું છે. અશોક દેસાઈ પામી ગયો હતો શાલિનીનો ઈશારો કઈ બાજુ છે. ના, તમારી કઈ ભૂલ થાય છે. આસિયાના વિશે કોઈ છણાવટ થઈ નથી. જો તમને ખ્યાલ હોય તો મારે એને મ્યુઝિયમમાં કન્વર્ટ કરવું છે. આ વાત ઇન્દર હતા ત્યારે એમણે જ સાથે બેસીને ચર્ચી હતી. શાલિનીનો અવાજ થોડો ધ્રુજતો હતો. પોતાને જે શંકા હતી તેવું જ કડક કંઈક થઈ રહ્યું હતું. એમાં કોઈ છણાવટનો પ્રશ્ન જ ઊભો થતો નથી. મિસ શાલિની, આસિયાના પર ઇન્દર કુમારની માલિકી જ નથી. અશોક દેસાઈનો એક એક શબ્દ શાલિનીના કાનમાં શીશાની જેમ રેડાયો. તો શું મારે? શાલિનીને હજી વિશ્વાસ નહોતો બેસી રહ્યો. પોતે શું સાંભળ્યું છે? હા, એ મુજબ તમારે આ જગ્યા 2 અઠવાડિયાની મુદ્દતમાં ખાલી કરી આપવાની રહેશે. શું? શાલિનીને સ્પષ્ટપણે બોલાયેલા અશોક દેસાઈના શબ્દો સમજાયા ન હોય તેમ એ બોલી. એટલે મારે આસિયાના છોડી નીકળી જવું એમ? તમે એકદમ બરાબર સમજ્યા. અશોક દેસાઈ જ બધી વાતો કરતો હતો. રાજેશ્વરી, સુજય અને ઈરા ચૂપચાપ આ બધું જોતા રહ્યા. પણ એમને તો પોતે જ મને એકવાર નહીં અનેક હજાર વાર હું આ બંગલાની માલિક હોઈશ એવું કહ્યું હતું. તેમના ગયા પછી શાલિનીનો અવાજ રૂંધાયો હોય તેમ આગળ વધુ બોલી ન શકી. અશોક દેસાઈએ એક નજર રાજેશ્વરી પર નાખી, પછી શાલિની પર. રાજેશ્વરીનો ચહેરો હંમેશની જેમ સ્થિતપ્રજ્ઞ હતો. હવે શાલિનીને સત્યની જાણ કર્યા વિના વિકલ્પ પણ ન હતો. આ બંગલાના માલિક ઇન્દર કુમાર નહીં, બલકે સુજય ને ઈરા છે. અશોક દેસાઈ શાંતિથી બોલ્યો. શાલિનીના ચહેરા પર બદલાતા હાવભાવને જોઈને લાગ્યું કે સાચી વાત કર્યા વિના છૂટકો પણ નથી. આ બંગલો ઇન્દ્રકુમારે ઈરાને વારસામાં નથી આપ્યો. ઇન્દ્રકુમાર પાસે સુજયે ખરીદી લીધો હતો, તે પણ આજકાલથી નહીં, 7 વર્ષથી. અને આ રહ્યા તેના પેપર્સ. એટલે હું તેમને મળી તે પહેલાં. શાલિનીના ગળામાંથી ડૂસકું નીકળતું હોય એમ અવાજ નીકળ્યો. હા, સુજયે માત્ર એમનું મન રાખવા એમને જીવે ત્યાં સુધી અહીં રહી શકે તેવી હૈયાધારણા આપી હતી. અન્યથા આ 600 કરોડના આસિયાનાના માલિકને ક્યાંક દૂર પરામાં બંગલો ભાડે રાખીને રહેવું પડે તેવા દિવસો આવી ગયા હતા. શાલિનીનું માથું ચક્કર ભમી રહ્યું હતું. કોઈએ જાણે પોતાના મોઢા પર કાળી શાહી ફેંકી, પણ ઉઠેલી બળતરા એસિડની હતી. ઇન્દરે પોતાની સાથે આવું છળ કર્યું. પરણીને રાજરાણી બનાવવાની લાલચ જે આસિયાના એને વેચી નાખ્યો, તેની લાલચ આપતો રહ્યો શા માટે? કે એની આ દશામાં પોતે ક્યાંક એને છોડીને ચાલી ન જાય. ઇન્દર આવું કરી શકે? ચક્કર ખાઈને જમીન પર ફસલાઈ પડતી
શાલિનીને રાજેશ્વરીએ આવીને સંભાળી લીધી. રાજેશ્વરીની આંખમાં એક અજબ ભાવ હતો. એ દયા હતી, એ સહાનુભૂતિ. બિચારી, એ જૂઠું નહીં બોલતી હોય. એને શું ખબર કે એનો સુપરસ્ટાર ખરેખર બેનમૂન એક્ટર હતો, પણ માત્ર ઓન સ્ક્રીન જ નહીં, ઓફ સ્ક્રીન પણ. તો મિત્રો, કેવી હતી આજની સ્ટોરી? કમેન્ટ કરી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.